નમસ્કાર. રાજકોટમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો. વધતી ગરમીને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો. ગરમીમાં લૂ લાગવાના બનાવોને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. શહેરના આરોગ્ય કેન્દ્રોમાં ORS સહિતની જરૂરી વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી. આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને શરીરમાં હાઇડ્રેશન જાળવવા દર કલાકે પાણી પીવાની સલાહ આપી. સાથે જ અતિશય ઠંડા પાણીનું સેવન ટાળવા પણ જણાવ્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો RP ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા હીટવેવ રિલેટેડ ઇલનેસથી લોકો બચી શકે અને ખાસ કરીને આગામી દિવસોમાં ઉનાળાને કારણે ગરમી વધવાની શક્યતા છે, તો ગરમીને કારણે થતી આડઅસરો આપણે અટકાવી શકીએ ઉમદા હેતુ સાથે એક એડવાઇઝરી પબ્લિશ કરવામાં આવી છે. ખાસ કરીને ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા હાલ જે છે ગઈકાલનું જે તાપમાન જે છે એનો પારો 36 થી 38 ડિગ્રી વચ્ચે નોંધાયેલો હતો. આગામી દિવસોમાં પણ માર્ચ મહિનામાં તાપમાનનો પારો વધવાની શક્યતા છે એ નોંધાયેલી હોય છે. ખાસ કરીને ફોરકાસ્ટ પ્રમાણે જોવા જઈએ તો IMD મુજબ ફોરકાસ્ટમાં તાપમાનનો પારો વધવાની શક્યતા હોય. લોકો જે છે તકેદારી અથવા જાગૃતિ કેળવાય એના માટે જે છે એડવાઇઝરી પબ્લિશ કરવામાં આવી છે. લોકોએ બની શકે તો બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને સગર્ભા ધાત્રી બહેનો ઉપરાંત જે છે સિનિયર સિટીઝન, ઉંમરમાં જે મોટા હોય અને લાંબા ગાળાની બીમારીથી પીડિત હોય, લવાઓ ચાલુ હોય, સાથે સાથે બાળકો ઉંમરમાં નાના બાળકોને વેકેશન પડી જાય ત્યારબાદ લોકો જે છે બહાર જઈને આઉટડોર એક્ટિવિટી કરતા બાળકો વગેરે ખાસ કરીને આ સમયગાળા દરમિયાન સાવચેતી રાખવાની જરૂરિયાત છે. બની શકે તો ઘરની બહાર નીકળતા પહેલા પ્રવાહીનું સેવન એટલે કે તમારા શરીરની અંદર પાણીની માત્રા જાળવવા માટે હાઇડ્રેશન છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તમને તરસ લાગે કે ના લાગે દર કલાકે ઓછામાં ઓછું 200 ml એટલે કે 1 ગ્લાસ જેટલું પાણી પીવું ખૂબ હિતકારક છે. આ ઉપરાંત બની શકે તો ખાસ કરીને લીંબુ પાણી, લીંબુ શરબત, સોલ્ટેડ વોટર, સાથે સાથે બની શકે તો ઘરે બનાવેલા સાત્વિક તાજા ફળોના જ્યુસ એટલે કે બની શકે તો મોસંબી, સંતરા, નારંગી, તરબૂચ, શક્કરટેટી વગેરેના જ્યુસ જે છે એ લઈ શકાય છે. સાથે સાથે જોવા જઈએ તો લોકોએ બહારના અત્યંત ઠંડા અને અત્યંત ગળ્યા પીણા પીવાનો આગ્રહ જે છે એ રાખવો જોઈએ નહીં. સાદી સોડા જે છે એ ઘણી વખત સેવન કરી શકાય, પરંતુ અત્યંત ઠંડી અને અત્યંત ગળી સોડાઓનું સેવન પણ કરવું જોઈએ નહીં. ઉપરાંત જે છે અત્યારે શેરડીના જ્યુસ પણ જે છે હાઇજેનિક શેરડીનો જ્યુસ પણ જે છે એ લઈ શકાય છે. લોકોએ ભરપેટ ખાવાનું આરોગવાને બદલે કટકે થોડા અંતરાલે ભોજન છે આરોગવું જોઈએ. આ ઉપરાંત ખાસ કરીને લોકોએ બહાર નીકળવાનું થાય તો ટોપી, રૂમાલ વગેરે જે છે દ્વારા શરીર ઢંકાય. આ ઉપરાંત ખાસ કરીને જે આછા રંગના અને વજનમાં હળવા એવા વસ્ત્રો પરિધાન કરીને જ બહાર નીકળવું જોઈએ. આ ઉપરાંત મોટાભાગની અસર જોવા જઈએ તો હીટ રિલેટેડ ઇલનેસ એટલે કે લૂ લાગવાની શક્યતા જે ખાસ કરીને આઉટડોર એક્ટિવિટી કરતા હોય તે લોકોમાં વધારે જોવા મળે છે. એમાં પણ ખાસ કરીને જે લોકો માર્કેટિંગના બિઝનેસ કરે છે, ફિલ્ડની એક્ટિવિટી કરતા હોય, લેબરનું કામ જે છે એ કરતા હોય છે, તો કન્સ્ટ્રક્શન રિલેટેડ કામ કરતા હોય એ લોકોએ ખાસ કરીને બપોરના સમયે પીક અવર્સ દરમિયાન સીધો તડકો પડતો હોય તો કામના કલાકો કાં તો વહેલા કરવા જોઈએ ને કાં તો મોડા કરવા જોઈએ, જેના કારણે સીધી હીટ રિલેટેડ ઇલનેસ છે ટાળી શકાય. આ ઉપરાંત કોન્ટ્રાક્ટરે પોતાના સ્થળ ઉપર પીવાના પાણી અને છાશ કે અન્ય વિતરણવાળી વ્યવસ્થા જે છે એ કરવી જોઈએ. આગામી દિવસોમાં જો તાપમાનનો પારો વધશે તો બપોરના સમયે સિગ્નલ બંધ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. સાથે સાથે શેડિંગની કાર્યવાહી પણ સિગ્નલ પર કરવામાં આવશે અને જે વિવિધ પ્રકારના ગાર્ડન છે ત્યાં વિવિધ પ્રકાર પાણીની પીવાની વ્યવસ્થા સાથે સાથે છાંયડાની વ્યવસ્થા પણ જે છે એ કરવામાં આવશે. આ ઉપરાંત જોવા જઈએ તો આગામી સમયમાં એડવાઇઝરી મુજબ અન્ય ડિપાર્ટમેન્ટો સાથે સંકલન કરીને જે જરૂરી પગલાં લેવાના છે લેવામાં આવશે. ગત વર્ષે જે છે આપણા BRTSના બસ સ્ટોપની અંદર કુલર મૂકવા સાથે સાથે બસની અંદર પીવાના પાણીની વ્યવસ્થા વગેરે સેવાઓ કરવામાં આવી હતી. જો તાપમાનનો પારો વધશે તો આ બધી કામગીરી પણ કરવામાં આવશે.